જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ જય સિયારામ જય સિયારામ। તો મિત્રો એક ખુશીની વાત છે કે જે આપણા ગુજરાતીઓને કોઈને પ્રયાગરાજ જવું હોય તો ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસી એટલે કે આપણે એસટી બસોની સારી એવી બસોની જાહેરાત કરવામાં આવી છે આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કે ભાઈ આપણે ગુજરાત વાસીઓ માટે જેને પણ પ્રયાગરાજ જવું છે તો એના માટે લગભગ 8,000 ઉપરનું કંઈક પેકેજ કરવામાં આવે છે। 3 દિવસ 2 નાઇટ કે એવું કંઈક પેકેજ આપેલું છે। તો આવતીકાલથી એનું બુકિંગ ચાલુ થઈ જાય છે। તો જેને પણ જવાનું હોય તે બસોનું બુકિંગ કરાવી શકે છે। જે ઉપડશે રાણીપથી લગભગ 7:15 ગાડી ઉપડવાની છે અને ડાયરેક્ટ આપણને લગભગ પ્રયાગરાજ સુધીની જ છે। તો પ્રયાગરાજ આપણે લઈ જઈએ તો અમે તો ત્યાં જવાની ફૂલ તૈયારીમાં જ છીએ। તમારે પણ કોઈને જવાનું હોય તો ભૂલ્યા વગર બુકિંગ કરાવી દેજો, જેથી કરી અને ટ્રેન જેવી સમસ્યા સર્જાય નહીં। કારણ કે ટ્રેનમાં જ્યાં જુઓ ત્યાં ભીડ ને ભીડ છે અને પ્લેનમાં બી એવું જ છે। તો હવે આપણી જોડે એક જ ઓપ્શન રહ્યો છે વોલ્વો। તો ચલો અમે તો જવાના છીએ, તમે ક્યારે જવાના છો એ તમે કોમેન્ટમાં જણાવશો, જેથી કરી અને આપણે બધા મેળાનો આનંદ માણી શકીએ અને ભક્તિમય સરસ સફર આપણે જીવનની બની રહે, જેથી કરીને આપણા છોકરા એમ કે મારા દાદા હે ને ગેલા હે અને 144 વર્ષ પછી આપણે અત્યારે નથી કહેતા હોતા કે ભાઈ મારા દાદાના એમને બધા ભાઈ અંગ્રેજોને જોયેલા નાને જોયેલા અને અત્યારે કોઈ જીવતું હોય તો એમ થાય કે અમે અંગ્રેજોને જોયેલા। એવી રીતે આપણા છોકરા એમ કહે કે ભાઈ મારા પરદાદા હતા ને એમને કુંભના મેળામાં ગયા હતા અને અમારા માટે આ વસ્તુ લાવ્યા હતા કે આ એમના ફોટા। એ વખતે જે તે ટેકનોલોજી ચાલુ છે એ ઉપર જોવા મળશે કે આ 144 વર્ષ પહેલાના ફોટા છે, જે અત્યારે આપણે બ્લેક એન્ડ વ્હાઈટ જોઈએ ને એ પ્રમાણે અત્યારે એ ફોટા એ રીતે બતાવશે। તો આપણા છોકરાના સંભાળણા માટે પણ આપણે એકવાર તો જવું જ જોઈએ। તો ચલો અમે પણ જઈએ છીએ, તમે પણ તૈયાર થઈ જાઓ।